જય માતાજી મિત્રો, સવારના બધાને મારા જય માતાજી, જય સ્વામિનારાયણ. ચાલો આજે સવારમાં આપણે જે કાંઈ કામ કરવાના તે બધા કરી લીધા છે અને હવે અત્યારે આપણે સરસ મજાની નિશાળે જઈને સુખડી બનાવશું અને ત્યાર પછી આપણે જમવામાં આપવાનું છે. આપણે દાળ ઢોકળી સરસ મજાની બનાવવાની છે અને તડકાની વચ્ચે આપણે સૌ બપોરે આપણે નીકળવાનું છે ફેરીમાં. બપોર પછી આપણે ફેરીમાં જવું. તો ચાલો હવે અત્યારે આપણે સવારનું થઈ ગયા છે તો હવે નિશાળે નીકળી, કારણ કે સવારે નિશાળ છે એટલે આપણે ટાઈમે પહોંચવાનું છે. તો હવે અત્યારે આપણે જવું નિશાળે. ચોપડી આપણી ઉકળે છે, જોવો તમે, ફર્સ્ટ ક્લાસ. એ બની ઉકળવા અહીંયા આપણે તો નાની છોકરીઓ નિશાળમાં ભેળ બનાવીએ છે. પરાણે આપણે ખાવા દઈ ગઈ કે તમે રોજ ખાઓ, આજ અમારું ખાવીએ છે થોડુંક ભેળ. હવે આપણે આ ભેળ થોડીક ખાઈ લઈએ. લીંબુ, ડુંગળી, ભૂંગળા, મમરા, સેવ, વટાણા બધું નાખ્યું. હવે થોડીક ખાઈ લઈએ, શાકી લઈએ. ચાલો મિત્રો, આજે બપોરે આપણે ફેરીમાં નીકળી ગયા છે. પેલું ગામ વાઘણિયા, પીઠડિયા, દોરી, રામપર, માવદીનવા, બાલાપર. આજે આપણે 4-5 ગામ લેવાના અને અત્યારે ગરમીની અંદર જુઓ તો લૂ આવે છે પણ પવન ખૂબ છે. પવનનું પ્રમાણ વધારે છે. ચાલો આવી ગયો હરતો ફરતો શીશોડો. જ્યાં ઉભા રહીને ધંધો ચાલુ થાય, હરતો ફરતો શીશોડો. મિત્રો, હું પ્રમથી નીકળ્યો હતો ત્યારે આજુબાજુમાં દાળ થતો હતો. પાણી તમને આમ કહું તો ઉપર 20 ફૂટ પાણી ઉઠતું હતું, એટલું પાણી આવ્યું દાળમાં. ઘણું પાણી આવ્યું છે. ડેરી પીપરિયાનું પાટિયું આવે એની આગળ સરસ મજાનો દાળ થતો હતો. ફૂલ તાકાતથી ગાડી પાછી પાડે એટલું પવન જાય.